દ્વારિકા વાળા દ્વારિકામાં વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા સૌ ભક્તજનોએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા ભક્તજનોએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા હરિ ઓમ ગણાનંદવા ગણપતિકો હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિકો હવામહે નિધિનંદવા નિધિપતિકો હવામહે વસો મમ અહમ જાનિ ગર્ભધમાત્વમજાશિ ગર્ભધમ્મા સહસ્રશિરેગા પુરુગા સહસ્રાક્ષ સહસ્રપાદા સભૂમિગો સર્વતસ્મૃતવાત્યતિષ્ઠદશાંગુલમ્મા પુરુગ એવેદગ્ગો સર્વં જદભૂતં જચ ભાવ્યમ્મા ભૂતામૃતવસ્યેશાનો જદન્નેનાતિરોહતિ એતાવાક્ષ્યમહિમાતો જ્યાયાશ્ચ પુરુષઃ બાદોસ્ય વિશ્વા ભૂતાનિ નિપાદસ્યામૃतं દેવી ્રીપાદોર્ધ્વ ઉદેત પુરુષઃ પાદોષયેહા ભવત પુનઃ દતો ભગવાન વિક્રમત્સાસના નસને અભિ તતો વિરાટ જાયતભિરાજો અધિપુરુષઃ સજાતો અધિયર્જ્યત પશ્ચાત ભૂમિમધો પુરઃ તસ્માદ્ સર્વભૂતા સંપ્રેતં બૃહદાજ્યમ્મા વસુસ્તાચરે ભાયવ્યા નારણ્યા ગ્રામ્યાશ્ચ તસ્માદ્ સર્વભૂતારે ચ સામાની જગનીરે છંદાઘોષી જગનીરે તસ્માદ્યજુ તસ્માદજાયત તસ્માદશ્વા અજાયંદજે કે ચોભયાદતઃ ગાવો હજગનીરે તસ્માદ જાતા અજાવયા તાન જગ
અયજંધસાદ્યા રેખાયશ્ચજે જત્પુરુકામ યદધો કતિધાવ્ય કલ્પયન્ના મોકાં કિમસ્યાસિત કિમ બાહુ કિમોરોપાદા ઉચ્યતે બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુ રાજન્યઃ ક્રેતાઃ ઓરોત્તાદસ્ય જન્મૈસ્યઃ પદભ્યાં કુશોદ્રો અજાયત ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્જો અજાયત શ્રોત્રદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત નાભ્યા આસીદંધારિગજગો શીર્ષણોર્દ્યોઃ સમવર્તત પદભ્યાં ભૂમિર્દિશા શ્રોત્રા તથા લોકાન અકલ્પયન્ના જદ્ગુરુગેણ વિગાદેવા જગન્મતન્વત વસંતોસ્યાસીદાર્યં ગ્રીકમાં ઇદમા શરદ્ધવિઃ સપ્તાસ્યાસન પરિધય સ્ત્રીઃ સપ્ત સમિદઃ ક્રેતાઃ દેવા યજ્ઞાંતન્વાના અવદનાન પુરુષાં વસુમ્મા જગનેન જગનમયજંતદેવા સ્થાની ધર્માણિ પ્રથમાન્યા શન્ના તેહનાગમ મહિમાનઃ સચંદ્રયત્ર પૂર્વે સાધ્યાઃ શાંતિ દેવાઃ ઓમ શાંતિ 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 નમોસ્તુ દેવ્યા સવિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યત પાત્ર નેત્રા યેન ત્વયા ભામ રતતે પૂર્ણા પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપા વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વે બ્રહ્મણિધયે વાસિષ્ઠાય નમો નમઃ શ્રી ભાગવત ભગવાનની જય. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. અહીંયા આ મંડપમાં આ બુદ્ધજી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવમાં આ તમામ ભાઈઓ બહેનો પરિવાર એમનું હાર્દિક સ્વાગત કરે છે. અહીંયા આપણે વ્યવસ્થાના ભાગરૂપે બહેનોને મારો અવાજ પહોંચતો હોય તો બધા જ પોતાના આસને શાંતિથી
વાતો ન કરો. અને આગળનો ક્રમ છે એ બધા બેસી જશે, બધા જ વ્યવસ્થા સાથ સહકાર આપજો, પણ કોઈ અવાજ ન કરો. પરિવાર શ્રી બુદ્ધસિંહ પરિવાર દ્વારા આયોજિત, અને એમાં પણ આજ અનેરો અવસર એમના પિતૃમોક્ષાર્થે સ્વર્ગસ્થ અમૃતબેન નરસિંહદાસ બુદ્ધસિંહ, આજે એમના પરિવારમાં અમૃતબેનની પુણ્યતિથિ છે. પરમાત્માને આ ગઢવી પરિવારના આ પિતૃઓને મોક્ષ ગતિ અને એની ઉત્તમ ગતિ, એમના વર્ષા રૂપે અત્યારે પુષ્પની વૃષ્ટિ આ પરિવાર ઉપર થઈ રહી છે. અમૃતબેન નરસિંહદાસ બુદ્ધસિંહ, એમના પરિવાર ઉપર આજે અત્યારે પરમાત્માની કૃપા વરસે છે. એમના પિતૃઓ ઉત્તમ લોક વૈકુંઠ લોકથી અત્યારે આ પરિવારને અહર્નિશ અખંડ કૃપા વરસાવે છે. એવો આ પરિવાર ગઢવી પરિવાર માં સોનબાઈની જેના ઉપર કૃપા હોય, અને આપણા તમામ આજ સમાજ ગઢવી પરિવાર આજ ઉપસ્થિત છે અહીંયા, માં સોનબાઈની જેના ઉપર આ કૃપા હોય, આવડ જોગડ તોગડ મોગલ માં રવેચી આ 7 બેનું પણ જો આ થઈ હોય ને તો આ સમાજમાં માં ભગવતી રૂપે પૂજાય છે કેટલાકના કુળમાં. એ આ કુળ આ ગઢવી પરિવાર છે. તો આ પરિવારના એક મોભી અને એમના પરમ મિત્ર ગિરધરદાસ સુંદરજી એન્ડ કંપની, બહુ બોમ્બેમાં બહુ ખૂબ જ મોટું નામ છે, ભીખુભાઈ ઠક્કર, એમના તરફથી પરમ પૂજ્ય આદરણીય દાદાને સાલ ઓઢાડી અને ત્યાં બોમ્બેથી એવું કહ્યું કે પ્રથમ આ વક્તા મહોદય કે એની વાણી મારા હૃદયમાં બેસી ગઈ છે, ત્યાંથી એમનું સન્માન અહીંયા થઈ રહ્યું છે. જોરદાર તાલીથી આપણે એમને વધાવીએ. એમનું સન્માન પરિવારના મોભી નરેન્દ્રભાઈ આ સાલ ઓઢાડીને એમનું સન્માન કરશે, કારણ કે પરમ પૂજ્ય દાદાની વાણી જ એવી છે. બરાબર ને? હા કે ના? અવાજ સંભળાડો નહીં, ઘણા બહેનો છે અહીંયા. હવે બરાબર, કારણ કે એમનું જે આજ એક એક પદ આ વ્યાસ આસનેથી જે કહેવામાં આવે છે ને બહેનો, આ એક એક આપણા હૃદયમાં બેસી જાય શબ્દો. આ હૃદયની લાગણી પરમાત્માની એમના ઉપર એટલી કૃપા, અને એ કૃપા દ્વારા આજે આપણે બધા એના આશીર્વચન આ વહેતી ગંગામાં આપણે બધા જ બેઠા છીએ. ખાસ કરીને અત્યારે મારે તમને એક બીજું વિશેષ કહેવાનું. પહેલાં તો જોરદાર તાલી પાડો. અને જેના માધ્યમથી આપણે ટીવી સુધી બધાના ઘરે ઘરે પહોંચીએ છીએ એવા અમારા કેસરીભાઈ સુરત, આ વિડીયોગ્રાફીના માધ્યમથી આપણે જે આ માણી રહ્યા છીએ 4K મૂવી, એમની તણતોડ મહેનત હોય છે આપણા બધાના આ કેન્દ્રિત કરવા માટે. આવતીકાલનું પણ એને સુંદર મજાનું હાઇલાઇટ કરેલું છે. તો આ હાઇલાઇટ પહેલાં આપણે બધા જ નિહાળી અને પછી આપણે આ વહેતી ગંગામાં પરમાત્માના ગુણાનુવાદ, ભગવત કીર્તન અને પરમાત્માની ઝાંખી હૃદયમાં બિરાજમાન કરશું. અને આજે પણ દિવ્ય મહોત્સવ બપોરે બરોબર 11, 11:30, 12 કલાકે ભગવાન નરસિંહ ભગવાન પણ આજે પધારવાના છે. અને પરમાત્માની કૃપા આ બુદ્ધસિંહ પરિવારના આંગણે વરસશે. તો પ્રથમ 4K મૂવી એમનું આવતીકાલનું હાઇલાઇટ્સ આપણે બધા જ નિહાળીએ. संग में आज रास रचे कृष्ण कान्हा, कान्हा की धुन पे आज झूमे कैसे देखो राधा. आई पूनम की जानी रास रचे कृष्ण कान्हा, कान्हा की धुन पे आज झूमे कैसे देखो राधा.
જોરદાર તાલીથી આપણે વધાવીએ 4K મૂવી કેસરીભાઈ. અને આપણી આજ દિવ્ય કથામાં અહીં બુધસી પરિવારના આમંત્રણને માન આપી પાલુ ભગત અહીંયા પધાર્યા છે. જોરદાર તાલીથી આપણે એમનું સન્માન કરીએ. સમાજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ કે જેને હરિરસ પછી જો કોઈએ આ ગ્રંથ લખેલો હોય ને તો હરિરસ પ્રબોધ પ્રતાપ પચીસી એવા ચારણ કવિ અહીંયા પધાર્યા છે. તો જોરદાર તાલીથી આપણે બધા એમનું પહેલાં તો સન્માન કરીએ. હું પાલુ ભગતને વિનંતી કરું અહીંયા મંચસ્થ વ્યાસપીઠ પાસે પધારે અને પૂજ્ય દાદાને એક હરિરસ પ્રબોધ એમના હસ્તે અર્પણ કરવા માગે છે. અને પરિવારના નરેન્દ્રભાઈ બુધસી એમને એક આ હરિરસ પ્રબોધ અર્પણ કરવા માગે છે. તો જોરદાર તાલીથી આપણે એમનું સન્માન કરીએ. તાલીઓ આપણે ચાલુ રાખવાની છે કારણ કે એમની એક કૃપા આ અહર્નિશ વર્ષે છે. ત્યારે આ બુધસી પરિવારને આંગણે આવા ચારણ કવિ પધારે છે. તો જોરદાર તાલીથી આપણે એમને વધાવીએ. આ ક્ષણ માત્ર આપણા માટે આવકાર્ય છે. બોલો સોનબાઈ માતની જય, ચામુંડા માતની જય. અહીં સમયને માન આપી આપણે ચારણ કવિ પાલુ ભગત એમના સ્વમુખેથી એકાદો છંદ દોહો એમના હૃદયપૂર્વક બિરાજમાન માં જગદંબાને યાદ કરી આપણે 2 જ મિનિટ માટે એમને સાંભળીએ. જોરદાર તાલીથી એમનું સન્માન કરીએ અને એમને સાંભળીએ. શાંતિકરણ જગભરણ ગણન ગણા ભવઘાટ નમો ગાદી નારાજણે વિશ્વરૂપ વૈરાટ પ્રભુ જ્યોતિમય જગતમય કારણ કરણ અભય સૌ નિજ ચરણ ગિરિધરણ નંદ દાસ કો દે. પરમ પૂજ્ય માતાજીઓ, પરમ પૂજ્ય મહારાજ શ્રી, પરમ પૂજ્ય વાલી જ્ઞાતિ ગંગા, સૌના અંતકરણમાં રહેલા પરમાત્માને વંદન કરીને નમસ્કાર કરીને આમ તો આપ સૌના દર્શન કરવા આવ્યો છું અને કાનને પારણા કરાવવા આવ્યો છું. એટલે મારે વધારે બોલવાની કંઈ અત્યારે જરૂર નથી. છતાં ઓર્ડર થયો, આદેશ થયો તો 2 મિનિટ માટે એટલું કહીશ કે નાનો બાળક હોય ત્યારે મા બાપુ એમ કહે કે નાનો છે અને ખબર નથી પડતી. લગ્ન થઈ જાય પછી ઘણી વખત ઘરના કહે તમારા ભાઈને ખબર નથી પડતી. બુઢો થાય પછી છોકરા કહે કે બાપાને ખબર નથી પડતી. તો ખબર ક્યારે પડે એ ઘણાને ખબર નથી પડતી. તો ખબર પડવી એનો સંબંધ ઉંમર સાથે નથી, લાયકાત સાથે છે. જો લાયકાત હોય તો મીરાને માટે ઝેર પચાવવા કૃષ્ણને આવવું પડે. લાયકાત હોય તો હજારો વર્ષ સુધી દેવતાઓ હેરાન થતા છતાં હિરણ્યકશિપુની સમસ્યાનું સમાધાન નહોતું થયું. અને 5 વર્ષના પ્રહલાદ માટે નરહરદાસ ચારણ કવિ લખે કે વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત અસ્ત ગત સંધિ કાલ પ્રહલાદ કીન કરુણા પુકાર સહરાજ થંભ ઉર પરિદરાર થર ગરજ થંભ ડગમગિત ગે હલ હલિત ભૌમિ ડરી અસુર દેહ કસમરિત કમટ ફન નમિત શૈર ગોર પરી ત્રાસગા સુર ગરાજ તહરાજ ધરાજ ફટ્યો થંભ અવતાર હોત નરસિંહ સંભ કળર 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 ગાય કઈ નબ કાળકત ગળર ગળર દસ જલ ગુચલમ ધર 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 ધમક થળર બે બહુ દર ખળર બે ઋષિ વિદ્યાન ખુલમ તર તર સુર દોંદ ધડક ગસુરાતન અને ગળર ગાટ ગતિ ગગડ ગળાય બાટ તર ગસુરાણ પ્રગટ ગઢ બાંજર બેગર રૂપ નરસિંહ બળેજી બેગર રૂપ નરસિંહ બળે 5 વર્ષના પ્રહલાદ માટે થાંભલામાંથી નરસિંહને નીકળવું પડ્યું હતું. અને એ થાંભલામાંથી નીકળ્યું એટલે તો પથ્થરમાં પૂજા શરૂ થઈ ગઈ. પ્રહલાદ જેવી ભૂમિકા હોય તો પથ્થરમાંથી નીકળે, થાંભલામાંથી ભગવાન નીકળે. તો હું ને તમે લાયકાત કેળવીએ. અંધારું ઘોર અંધારું હોય અને ઘોર અંધારા પાસે મંત્ર ભણીએ એથી એ દૂર ન થાય.
ધોકો મારીએ તોય દૂર ન થાય, બંદૂક કે તોપ મારીએ એથી દૂર ન થાય, રડીએ એથી દૂર ન થાય, ગાંગરીએ એથી દૂર ન થાય, પણ જ્યાં પ્રકાશ કરીએ કે અંધકાર રવાનો, એમ ભાગવત રૂપિયા પરમ પૂંજ પ્રકાશ જે જાડે ટળે મન મળ ઘડે નિર્મળ થાય દેહ, આમાં ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે, ભાગવત રૂપી એક પ્રકાશનો પુંજ જે આપણા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી શકે છે. તો આપ સૌની ભાવનાને વંદન કરીને પૂજ્ય મહારાજ શ્રીને પણ વંદન નમસ્કાર કરીને હું ને તમે લાયકાત કેળવીએ અને આપણામાં ચોક્કસપણે જાગૃતિ જોઈ છે, કારણ કે આપણે ચારણ છીએ. ચારણમાં લાયકાત હોવી જ જોઈએ. વિશેષ નહીં લો, મને 2 મિનિટ આપવામાં આવી છે, પણ પૂર્વ પૂજ્ય આઈમાં સોનલમાં જ્યારે ભગવો પહેર્યો હતો ત્યારે એક વ્યક્તિ જાગૃત નાગદાન ચારણ મગરવાળાનો, એણે આઈમાને કહ્યું કે હર દર્શન હરિદ્વારમાં અને નિર્મલ ગંગા નાય, પછી 22 થવાનું બાઈ તને સિદ્ધને સૂજું સેન સોનબાઈ, અને છેલ્લે એમ કહ્યું કે ભેખ ઉતારને ભગવતી ઓઢીલે ભેડીઓ આય, નહીતર બેસ્ટે લાછન બાઈ તારી 100 પેટીને સોનબાઈ. એક વ્યક્તિની જાગૃતિએ સોનલબા સમાજને અપાવી હતી. જય ભગવતી. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. હાલો, જોરદાર તાલીથી આપણે ચારણ કવિ પાલુ ભગતને આપણે વધાવીએ. શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત પરમ પૂજ્ય વક્તા શ્રી જિજ્ઞેશ દાદા રાધે રાધે, કે જેમનું આ વાણીમાં હવે અમૃતમય પુષ્પ આપણે એને શ્રવણ કરીએ છીએ. આપણને આ વક્તા પણ ત્યારે જ મળે છે કે આપણે જેટલા અહીંયા રાજકોટના તમામ શ્રોતાજનો બેઠા છીએ, ખૂબ ભાગ્યશાળી હશો ત્યારે તમને આવા વક્તા મળે છે. એમાં બુદ્ધસિંહ પરિવાર એને આજ નિમિત્ત બન્યા છે અને આપણે બધા જ આ લાવો લઈ રહ્યા છીએ. પરમ પૂજ્ય દાદાની આ 133મી કથા છે. આ અંતર્ગત આના પછી કે જ્યાં મરણ વખણાય ને ત્યાં જઈને ખાલી એક ભગવાન મહાદેવજીને યાદ કરીને આપણે સ્મરણ કરીએ એવી કાશી નગરી કે જે માણસને જીવન જીવવા માટે છેલ્લી તક એવો ઘાટ ત્યાંનો કે જ્યાં મરણ માટે પણ માણસ છે ને ત્યાં જાય છે, એવું કાશી નગરીમાં ભગવાન દ્વારિકાધીશની પધરામણી થશે. ત્યારબાદ હરિદ્વાર ક્ષેત્રમાં આ દિવ્ય કથાનું રસપાન થશે. અને દાદાનો એક મુખ્ય સંકલ્પ હું તમને કાયમ કહીશ, આપના તરફથી જે કાંઈ યોગદાન બનશે એ યોગદાનમાં આપ બળભાગી તમારા જીવનમાં જે કાંઈ તમને સુખ આપ્યું હોય, કાંઈ ન હોય તો રોજનો 1 રૂપિયો તમારો પણ આ બહુમૂલી જે જિંદગી કોકની આપણે શિક્ષણ વિદ્યાનું દાન આપશું, એનાથી એમનો ભાગ્યોદય થશે, એમના પરિવારને એ સુખ આપશે. આ મોટામાં મોટું સુખ છે. તો આ તમારા તરફથી કોઈ રજૂ કરાવવા માગતું હોય જે કાંઈ સંખ્યા, એ પણ મને નામ લખાવી શકશો. તો આ કથામાં હવે આપણે પરમ પૂજ્ય દાદાની આ દિવ્ય કથામાં હવે આપણે પ્રવેશ કરીએ. શાસ્ત્રી સાગરભાઈ દવેના જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.